જૂનાગઢના માંગરોળ તાલુકાના ચોટલી વીડી ગામની હજુ પણ નથી મળી કોઈ સુવિધા। માંગરોળ તાલુકાના ચોટલી વીડી ગામે 1971 થી માલધારી વસાહતનું ગામ આવેલું છે। ત્યાંથી માલધારીઓ લોકો અહીં વસવાટ કરી રહ્યા છે। 7 વર્ષ પહેલા ગ્રામ પંચાયત આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ ગ્રામ પંચાયત ઓફિસનો ઓરડો કે અન્ય કોઈ સુવિધાઓ આવેલ નથી। જ્યારે ગામની વસ્તી 700 થી 800 જેટલા પરિવારો આ ગામમાં વસવાટ કરે છે, પરંતુ સુવિધાના નામે મેંડું છે। આ ગામના લોકો હાલ 18મી સદીમાં જીવી રહ્યા હોય અથવા તો ગુજરાત બહાર હોય તેમ કોઈ પણ જાતની 7 વર્ષથી સુવિધા નહીં મળી હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। જ્યારે હાલ સરકાર ઘરની વાતો તેમજ વિકાસના બંગડા ફૂંકતી સરકાર આ ગામને જોઈએ તો ખબર પડે કે વિકાસ કેવો છે। અહીં રોડ રસ્તાઓ તૂટેલા જોવા મળે છે, જ્યારે નહીં લોકોને મકાનની સહાય કે અમુક લોકોને ગેસ કનેક્શન મળ્યા નથી, તો બીજી તરફ 7 વર્ષોથી લોકો ઘરનું સપનું જોઈને બેઠા છે, પણ મકાન તો શું શૌચાલયની સુવિધા ઉપલબ્ધ નથી। જ્યારે અહીં માલધારીઓ રહે છે, જેથી આ ગામે 2000 જેટલા પશુઓ છે। આ ગામના લોકોને 4 દિવસે એકવાર પાણી મળે, એ પણ થોડી માત્રામાં મળતું હોવાથી અહીંના પશુઓનું શું? લોકોને પાણી મળતું નથી તો લોકો તો પાણી વિના જ છે, પરંતુ પશુઓની હાલત પણ દયનીય બની છે। પાણી વેચાતું લેવા લોકો મજબૂર બન્યા છે। જ્યારે આ ગામને સુવિધા ક્યારે મળશે તો તે તો હવે જોવાનું રહ્યું છે। કેસ ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા સાથે પ્રતાપ સિસોદિયા, માંગરોળ। નામ દિલીપભાઈ છે। હું ચોટલી વીડી ગામે રહું છું। મારા બાપ દાદાને 1965માં વન અને પર્યાવરણના હેતુ માટે ગીર નેશનલ પાર્ક જાહેર કરતા 1972-73માં અહીં વિસ્થાપિત કરવામાં આવેલ। ત્યારથી લઈને અત્યાર સુધીમાં પાયાની સુવિધાઓ જેવી કે પાણી, રસ્તા અને લાઇટ કનેક્શન, મકાન, સંડાસ બાથરૂમ, જે પાયાની સ્વચ્છ ભારત યોજના હેઠળ હાલતું સંડાસ બાથરૂમ છે, શૌચાલય છે, એની સુવિધાઓ પૂરી પાડી નથી અત્યાર સુધીમાં। છેલ્લા 7 વર્ષથી જે 61 જણાના મકાન મંજૂર થયા છે, એ 61 વ્યક્તિઓને હજી સુધી લાભ નથી મળ્યો। મનરેગાની અંદર ગામ બોલે છે, પણ ગામની અંદર અત્યારે ઓનલાઈન એનો ડેટા નથી આવ્યો। PM આવાસની અંદર ગામ બોલતું નથી, તો ઓનલાઈન ડેટા ન આવે ત્યાં સુધી મંજૂરી નથી મળતી। હવે આ લોકોને મકાન બનાવવા પણ સરકાર સહાય આપે ત્યારે મકાન બનાવે ને। 1972-73માં સરકારે 79 હેક્ટર ગૌચર જાહેર કરેલું હતું ગામના પશુધન માટે, માલધારી હોવાથી, પણ એ પણ અત્યારે કોઈ પણ જાતનું નિયમ કરેલું નથી। ચોટલી વીડી ગ્રામ પંચાયતમાં વખતની રજૂઆત છતાં આજ સુધી એનું કોઈ પણ કાર્ય કરેલું નથી। તો અમારી માંગણી એવી છે કે આ બધી જે પાયાની સુવિધાઓ છે અને માલધારી વસાહત હોવાથી ગૌચરનો પ્રશ્ન હલ કરે અને રોડ રસ્તા, પાણી અને આ શૌચાલય, ગેસ કનેક્શન જે પાયાની સુવિધાઓ છે એ પૂરી પાડે એવી અમારી માંગણી છે।